સસ્તો શાહરુખ ખાન આવી જશે અને સસ્તો સલમાન ખાન, સસ્તો શાહરુખ ખાન. આવો તો ગો ભાઈબંધ મળ્યા છે. ભાઈબંધ કઈ બાજુ થી? હા મોજ. હા મજા લેવી તો કઈ બાજુ આવવાનું ભાઈ? તો કેમ છો મિત્રો? જય માતા જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં. તો અત્યારે અમે નીકળ્યા છે જુનાગઢ જવા માટે, હું ને મારા દોસ્તારો જરા અહીંયા. તો અત્યારે અમે એક અહીંયા છે ને એક વિભાસ આમ જરા. તો અત્યારે નીકળે છે, બસની વાટ જોઈએ છે ને બસ આવવાની ફૂલ ચારીમાં છે. તો આડી બસ આવવાની ચારીમાં છે, નીકળીએ. તો આડી બસ તો અત્યારે આવી ગઈ, બધા ગઈ છે અહીંયા જરા. મારા ભાઈ બંધુ બધા વિભાસ છે જવા માટે. લખુ પાટણ બેગ મૂકે જ બધા અહીંયા ઉપર. હાય કરતા અહીંયા તો બે જણા અમારા ગામથી નીકળી જશે અત્યારે. ગીતાળાઈમાનું મંદિર છે અહીંયા. અત્યારે એસટીમાં બેઠા છે, જાય છે ઉના. જો અહીંયા બધા જરા આ તો લે. અત્યારે બે જણા વેસલ સીટે પર બે ફાંકા મારે જરા. અને એક વ્યક્તિને રહેવાનું છે રસ્તા ઉપર. કોણ આવે છે? એક આવે છે, જો આવ્યો. એક બાકી રહી ગયો હતો. તો અત્યારે ઉના બસ સ્ટેશન પૂગી ગયા છે અને બધા ઉતરી ગયા છે. અહીંયા જરા બધા આવે છે. અહીંયા તો આ ઉના બસ સ્ટેશન છે ને હવે અહીંથી જાય છે થોડુંક આમ શું કહેવાય કે ખરીદી કરવા જાવી છે થોડીક. શું લેવાનું છે ભાઈ બધાને? શું લેવાનું છે? મારે નાઈટ લેવાનું છે. વાહ વાહ. અત્યારે અહીંથી બધા હું ભાઈ ગોવા શૂટ લેવાનો છે. આ ભાઈને ગોવા શૂટ લેવાનો છે. અને આમાં છે ને એક વ્યક્તિ એવો છે ને ટ્રેનમાં કોઈથી બેઠો નથી. કોણ નથી બેઠો? તું આ ભાઈ નથી બેઠો. તો આડી આપણે જાય આગળ રેલવે સ્ટેશન બતાવીએ ટ્રેન. અત્યારે હોટલમાં જમવા આવ્યા છે, ભોલે હોટલમાં. બધા ચાલુ કરી દીધું બધા. દીખું છો અત્યારે રેલવે સ્ટેશન પૂકી ગયા છે. આ માણા પહેલી વખત ટ્રેનમાં બેઠવાનો છે. અહીંયા એસી છે ફૂલ. જો અહીંયા બધા સસ્તો શાહરુખ ખાન આવી જશે અને સસ્તો સલમાન ખાન, સસ્તો શાહરુખ ખાન. ટિકિટ આવી ગઈ છે. સલમાન ખાન ને કઈ પૂછતું તો અત્યારે રેલવે સ્ટેશન ઉપર છે ને ટ્રેન આવી ગઈ છે. આ ટ્રેન તમને કેવી લાગી? અહીંથી મને આમ એવી છે મોટ મસ્ત ફિલિંગ આવી ને. હા તો ટ્રેન તમે આ જોઈ, તમારે બેહવાનું છે એવું છે. તો અત્યારે ઘડીક વાર તો કઈ પબ્લિક નહોતું પણ ટ્રાફિક ફૂલ થઈ ગઈ છે. જાવડા બધા વિભાસ ઠેલા લઈને આગળ. હવે અમે રિટર્ન આ ટ્રેન થાય ને એમાં જવાના છે. અત્યારે આવી ગઈ છે ટ્રેન. આમાં બેઠવાનું છે અત્યારે જુનાગઢ લગી. ટ્રેન ધીમે ધીમે હાલતી થઈ ગઈ છે. તો ક્યાં હતો એલા લખુભાઈ આવે સમજે. ધીમે ધીમે ટ્રેન હાલ થઈ ગઈ. તમે તો તે ફિલિંગ આવે મારા બધા ભાઈ બંધ બધા બેઠા છે. બધા હાલ ચાલો. વાહ ભાઈ હરક પૂજુડા તો અત્યારે સાંભળવાના પેંડા લીધા છે અને તો બધા ખાય છે. અહીંયા તો આવી જશે પેંડા. પેંડા હતું તો માથા ગુટતા છે. તો અત્યારે તાલાળા સ્ટેશન ઉભા છે અને અહીંયા ટ્રેન ઊભી છે. અત્યારે એન્જિન બદલી ગયું છે અને થોડીક વારમાં બીજી ટ્રેન આવશે પછી જાઉં. કાર આવી. તો અત્યારે અમે જુનાગઢ પૂગી ગયા છે ને હવે અમે નીકળવાનું છે ભાવનગર. તો આ જગ્યાએ અમારી ટ્રેન ને અત્યારે બધા વિભાસ છે. હાવ થાકી ગયા છે અત્યારે બધા. થાકી તો ગયા છે અત્યારે પણ હવે ભાવનગર નીકળીએ. ચાલો નીકળીએ. તો
અત્યારે અમે રેલવે સ્ટેશન પર પૂકી ગયા છે, પણ હવે આગળ હવે હાલીએ છે ધીમે ધીમે. હવે કઈ જગ્યાએ જવાનું છે હવે આપણા બધા કહે ત્યાં જાય. તો અત્યારે અમે કોળી સમાજની વાડીમાં રોકાણા છે, અને તો બારીએથી વ્યૂ એક નંબર આવે છે. અત્યારે આ કોળી સમાજની વાડી છે, અહીંયા નીચે એક મંદિર છે, ને તમે અહીંયા જોવો તો ઘણીવાર તમે આ ભવનાથનો ગમે ત્યારે વિડીયો જોયો તો શિવલિંગ જોયો છે. એ બિલ્ડિંગ અહીંથી પ્રોપર સામે જ છે, તો મસ્ત નજારો આવે છે ને. અત્યારે અમે અહીંયા રોકાણા છે, પણ સવારે અમે વહેલા નીકળવાના છે ડુંગરો ચડવા માટે. તો અત્યારે અમે આજ રોકાઈ જાય છે, અને સવારે નીકળશું તો તમને સવારે બતાવશું અમે કઈ રીતે ડુંગરો ચડીએ. તો ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે હવે અમે જઈએ છીએ ડુંગરો ચડવા માટે. બીજા બધા થોડાક જણા અહીંયા છે, અને હું જાઉં છું નીચે હવે. તો હાલો તમને બતાવો, આખો વિડીયો જોજો સેટ સુધી. હાલો આવી ગયા છે બદલ્યો. તો અત્યારે બધા નાસ્તો કરવા માટે બેઠા છે. પોતાનો ફોટો પાડે છે રમેશભાઈ. નાસ્તા આવી જાય. શું છે નાસ્તામાં? પોપ લઈ આવ્યા છે. જેઠે પૂગી ગયા છે. ચેકિંગ કરે છે. નીકળી જશે. ઓહ જય ગિરનારી. બસ ખાલી થોડાક બગીચામાં જ. થોડાક નહીં સાદા ચડી ગયો તો ઘણા બધા બગીચા ચડ્યા પછી ઘડી કોરો ખાય છે. હવે બધા માણસો આવે છે, કોઈ આગળ વીજ ગયું, કોઈ જાય સામે તો બેઠા ગોવા ટ્રેક કરી. 600 ને 625. કેટલા બગીચા છે? 625. 625 માં તો નજારો જો હવા ટાઈટ થઈ ગઈ. હવા ટાઈટ થઈ ગઈ. તો અત્યારે અહીંયા અમે કમસે કમ 1500 બગીચા ચડી જાય ને કોરો ખાય છે. તો અત્યારે સવાર થઈ ગયું છે, અને અહીંથી આમ નજારો જોઉં તમે. અને અહીંથી જો રોપે આવે છે. અત્યારે નજારો બહુ જોરદાર છે, એવું લાગે વાદળાની ઉપર આવી ગયા. અહીંથી આમ તમે જો આ લીપ આવે છે, અહીંયા જાય ને સામેથી ગાયબ થઈ જાય, એટલા વાદળા છે. આવો જગદીશભાઈ આવો. કઈ બોલાય એવું રહ્યું કે પૂરું પૂરું લાગે છે. બહુ વજન વધી ગયો. બૂટનો વજન વધી ગયો. પૂરું થઈ ગયું ભાઈ. એમાં રાજસ્થાન કે મારા બૈરું આવ્યું. મૂકીને ગયા તમે બધા. મૂકીને કાંઈ નહીં. શું મૂકી ગયા તો ખરી? તમને થઈ નથી. જય જય ગિરનાર મહાદેવ. તો અમે અત્યારે બીજો વોટ લીધો છે અહીંયા, અને અહીંયા એક જગ્યાએ બધા બેઠા હતા. બધા વિભા છે મારા ભાઈબંધ બધા. એક વ્યક્તિ પાછળ રહી ગયો છે. બોલો જય ગિરનારી. હાલો તો ધીમે ધીમે હાલતા થાય છે હવે આગળ. ઘણી વારથી બેઠા હતા અહીંયા, કોરો ખાતા હતા. અહીંયા તમે આમ નજારો જો તો બહુ મસ્ત નજારો છે. આમ જો એક નંબર. અહીં ઉપરથી પાણી આવે છે, જો એક નંબર આવે છે નજારો. થોડીક વાર પહેલા વરસાદ આવી ગયેલો છે. અહીંયા તો બધા તો અહીંયા એક જગ્યાએ ઉભા ને તો એક નજારો તમે જો, બહુ મસ્ત નજારો. આમ જો અહીંથી વાદળ હાલે છે ને તમને દેખાય. જો તો અત્યારે અહીંયા જૈન મંદિર આવી ગયા છે ને એટલી બધી પૂકી ગયા છે, અને આપણે બધા મસ્તી કરે છે. આમ જો નજારો જો એક નંબર. આમ જો ફૂલ ધુમ્મસ છે અત્યારે અહીંયા. અહીંયા તો બધા મસ્તી કરે છે. પેલા થાય કે તમે હરખાલો જો નજારો જો એક નંબર. ઓ વિપુલ
તમા આ જો આવ્યું છે દરવાજા જેવું 2100 ફીટ ઉપર આવી ગયા છે ઉપર ભાઈ એક ભાઈ 4x4 નાખે લે તો ભાઈ 4x4 તો હાલે એક નંબર નજારો આમ જોઉં તમે હે ભાઈ તો હજી બે ગેર ચડાવો અત્યારે અંબાજી મંદિરની બહાર અમે ઉભા છે દર્શન કરવા તો નથી ગયા પણ એક બે વ્યક્તિની વાટે હજી નીચે છે એટલે નજારો બહુ જોરદાર છે હા બેઠા છે લખો નીચે કઈ દેખાતું નથી ધુમ્મસ વાળું વાતાવરણ છે પવન એક નંબર આવે છે આમ જો એક વસ્તુ બતાવું વાળમાં પાણી જામી ગયા વાદળા એટલા ધીમે અડીને હાલે છે ને એના કારણે પાણીમાં આપણે અડતું જાય ધીમે જેવો આપણે અનુભવ થાય તો અહીંયા એક જગ્યાએ પોસ્ટર મેરેલું છે કે કઈ રીતનું આપણે કેટલા પગથિયા ચડવાના છે અને કેટલા ઉતરવાના છે આ રીતનો રૂટ છે અહીંયા પેલા આપણે કેટલા પગથિયા કેટલા છે અહીંયા અંબાજી પૂગી ગયા છે અંબાજી હા દર્શન કરવા જાય છે તો થોડાક દોસ્તર દર્શન કર્યા એટલે ઓલી સાઈડ નીકળે છે અને હવે અમે જાય છે અંબાજી માના દર્શન કરી અને ઓલી સાઈડ નીકળી જાય આ ભાઈ છે ને હાવ પાછળ લઈ ગયો હતો હાવ પેલા બહુ ઝડકડી દર્શન કરીને બહાર નીકળી ગયા છે નાસ્તો કરવાનો પ્લાન લાગે બધાનો ઉભા છે બધા હું ફેર શું લેવાનું છે કળીને એવું બધું લેવાનું છે ભૂંગળા બટેટા ને એવું બધું લેવાનું છે અંબાજી અહીંયા છે ભાઈ કેળાની વેફર છે અંબાજીમાં જાવ નાસ્તો કરવાનું પ્લાનિંગ કરીએ છીએ હવે રમેશભાઈ કાકે રમેશભાઈ હા બર્તન થઈ ગયા છે હવે આગળ વધવાની તૈયારી કરીએ છે હા ઘડીક નાસ્તો પાણી કરી લે હા હા તો ભાઈ રમેશભાઈ કીધું એમ નાસ્તો પાણી કરી અને પછી આગળ વધીએ અમે રોપવે સ્ટેશનમાં આવ્યા છે ખાલી આટો મારો આવ્યા છે બેઠા જ નથી નજારો જો ખાલી નજારો દેખાડવા માટે જ અહીંયા આવ્યા છે ફૂલ ધુમ્મસ પલ્લી જાય આમ ઘડીક ઉભી ને તા જોરદાર વાદળ આવે ને દેખાય ગ્રુપના માણસો તો અહીં બેઠા છે દગો કરી નાખો દગો કરી નાખો પૂરું કરી નાખ્યું આવો દગો વાહ લાગે હવે ભાઈ અત્યારે અહીંયા નાસ્તો કરીને આવ્યા છે અને હવે જાય છે ગુરુ દાતાત્રીના દર્શન કરવા તો હાલો હવે નીકળી જય શ્રી રામ તો અહીંયા એક બહુ મસ્ત લોકેશન આવ્યું છે કાંઈ ઘટે ને આમ જૂની સીડી જેવો નજારો છે અને આ બધા મજાક મસ્તી કરતા હેલા આવે છે આમ જો તમને એક નજારો બહુ મસ્ત બતાવું કાંઈ ઘટે નહીં હા ભાઈ તું આવી તમ તારે જો અહીંયા એટલો પવન આવે આમ જો જો તાર હલે છે તમને ખબર તો નહીં પડે એટલું તાર હલે છે આમ જો એટલો પવન શરૂ છે અહીંયાથી આમ જો અહીંયા ઉપર જો એટલું વાતાવરણ મસ્ત છે ને વાદળ આવે આમ જો મસ્ત નજારો છે કઈ ઘટે નહીં
80 હવે 80 નથી લેવો. વાહ અત્યારે અહીં રહે છે ગુરુ દત્તાત્રેયના શરણ પગલાએ દર્શન કરવા માટે. અહીંયા ઘડીક થોડીક વાર ઉતરવાનું અને ચડવાનું આ રીતનો રસ્તો છે. વાતાવરણ બહુ વાદળ છાયું વાતાવરણ ફૂલ છે. વાદળ કંઈ દેખાતું નથી. વગાડો ભાઈ. કેમ હે કેમ લાગ્યું? મજા આવી ગઈ. કાંઈ ઘટે હવે દર્શન કરી આવો. દર્શન કરી આવી હાલો. તો અત્યારે પૂગી જશે ગુરુ દત્તાત્રેય ઉપર. અને જો આ કાંક નજારો છે અહીંયા. અને ઘણી ઊંચાઈ ઉપર છે ને થાકી તો લાગે. મંદિર છે, પબ્લિકની ભીડ એટલી છે અને નજારો એક નંબર છે. હવે હાલો અમે દર્શન કરતા હોઈએ, પછી ઉતરીએ, પછી પાછો વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ગુરુ દત્તાત્રેયના દર્શન કરી અને અમે નીચે આવ્યા હતા. અને અહીંયા આપણે કમડોળ કુંડે પ્રસાદી લીધી અને હવે અમે ઉપર જાય છે. વાહ તમારે તને બાબુ ખીજાણા હતા તને ભાઈ? તો કે આપણે બાપુ કીધું ને મને ખીજાણા. તો અત્યારે થોડાક ભાઈબંધ મળ્યા છે. ભાઈબંધ કઈ બાજુ થી? હા મોજ. હા એક વિડિયો 1200 બના. ઓહો હા એમ. જિંદગીની મજા લેવી તો કઈ બાજુ આવવાનું ભાઈ? હા મોજ. હા હા બનાસકાંઠા. ટીંગ ટીંગ 1200 બનાસ. જીગાનું કે છે અલા જીગો કોને ઉલો ગમના કીધો. બોલો રાણો હામ ભરે ભાઈ ભાઈ. વરસાદ. તો અત્યારે હવે અમે અંબાજીથી ઉતરી જશે ને 4000 પગથિયા બાકી રહ્યા છે. તો અહીંયા અત્યારે તો 4-5 અમારે ભાઈબંધ આગળ વહી ગયા છે અને અમે 3 પાછળ છે. તમને જે આગળ જઈને બતાવું નજારો. અત્યારે હાવ નીચે ઉતરી ગયા છે અને ભવનાથમાં અમે આવી ગયા છે. આ ડુંગરો અમે ચડીને આવ્યા. બધા થાકી ગયા છે અને અત્યારે ઉભા છે થોડા બી અને ઘડી કાંઈ કોરો ખાધો બધા. અને હવે જવાના છે રૂમ તરફ. હવે અટાણે આરામ કરશું. રૂમે તો પૂરી જાય પણ સાવી ભૂલી જાય નીચે. તો ભીખુભાઈ જાય છે સાવી લેવા ગયા અને જો તો બધે મોઢા છે. સવારમાં કેવા નીકળે ખોટે ખોટા દાંત કાઢે છે. ખોટે ખોટે કાંઈ નહીં દેવાય કી જાવ. પણ મજા બહુ છે. મજા તો આવી. મજા આવી ને ભાઈ? મોજ કરી લીધી જે મોજ તમે. કરી છે. હવે જુનાગઢમાં બે જગ્યાએ ફરશું અને પછી અમે જાવ કાલે ઘરે. કચેરી કરીને તો અત્યારે અમે રૂમેથી નીકળીએ છીએ. અત્યારે 3 વાગ્યાનો ટાઈમ હતો તો અમે બીજી જગ્યાએ જઈએ છીએ. તો આજ માટે એટલું જ. તો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા નવા વિડીયો આવતા રહ્યા ચેનલ ઉપર.